નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો મિત્રો. પાક ધિરાણ લોન નિર્ણય એટલે કે ગુજરાતમાં દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવે છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસેથી કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂત માંગ દ્વારા કરવામાં આવી છે ને પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતો દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી. જે હવે મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતને દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતે પાક ધિરાણ લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોને વગર વ્યાજે લોન મિત્રો એટલે કે પંજાબ નેશનલ બેંક ખેડૂત માટે ખાસ સ્કીમ લઈને આવી છે હોવાથી ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે મિત્રો. જ્યારે આ ખેડૂતોને આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અગત્ય જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો ને તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવી મૂકવાની જરૂર નથી મિત્રો. જ્યારે આ લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમય આપવામાં આવશે. જ્યારે આ લોન કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું હોતું નથી, જેથી જે ખેડૂતને વગર વ્યાજે 50,000ની લોન લેવા માંગતા હોય તે ખેડૂતને પંજાબ નેશનલ બેંકમાંથી અરજી કરી શકો છો. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોને મળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ એટલે કે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં 8,762 ખેડૂતોને નુકસાન 11 કરોડને મળતર ચૂકવવાનું ગ્રાહક રોટર યુનિસેમ્પલ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીએ આદેશ કર્યો છે કે વર્ષ 2018માં દુષ્કાળ થયેલો હતો. ખેતી નુકસાન પેટે મળતર ચૂકવવાનો વીમા કંપની સામે બનાસકાંઠા 66 ખેડૂતને મંજૂરીઓને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહકોને સુરક્ષા કોર્ટ 9 સાદા વ્યાજવા સાથે નુકસાન મળતર 60 દિવસમાં ચૂકવવામાં આદેશ આપ્યો છે મિત્રો. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ બનશે એટીએમ તરત મળશે રૂપિયા મિત્રો એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડે તરત જ પૈસા મેળવી શકશે ને કૃષિ મંત્રીએ આ માટે એક જ કમિટી બનાવીને નિર્ણય લીધો છે કે કમિટી ડિજિટલ ડિલિવરી કિસાન ક્રેડિટ કાર્ડ સરળીકરણ અને આ યોજના વધુ ખેડૂતોને સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે અને આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એટીએમ તરત કામ કરશે અને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતોને ગેરંટી વિના 1,60,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે મિત્રો. 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું પડશે મિત્રો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને 9 એપ્રિલ પછી તાપમાનનો વધારો જોવા મળશે અને ઉપરાંત 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું થવાની શક્યતા પણ છે. પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા છે અને રાજ્યમાં અનેક કેટલાક સ્થળોએ છૂટાછવાયો વરસાદ પડી શકે તેમજ આગાહી અંબાલાલે જણાવ્યું છે મિત્રો.